ચાલો મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું મરડા ગામ, જ્યાં નવદુર્ગા ધામ આવેલો છે. બહુ મોટું ભગવતી બાપુનો મોટો ભવ્યથી ભવ્ય આશ્રમ આવેલો છે. તો આજે આપણે નવદુર્ગા ધામ મરડા ભગવતી બાપુ આશ્રમની મુલાકાત લેવાના છે. હું તમને આખા મંદિરના દર્શન કરાવવાનો છું કે આપણે મરડાની અંદર કેવું ભવ્યથી ભવ્ય નવદુર્ગા ધામ આવેલું છે. ચાલો, આજે આપણે ભગવતી બાપુ આશ્રમની નજીક પહોંચી ગયા છીએ. એ મરડા મોખડકા રોડ છે. ભગવતી બાપુ આશ્રમની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છીએ. જે નવદુર્ગા ધામ છે. હા, તમે જોઈ રહ્યા છો, ભવ્ય જગ્યા છે, ભવ્ય આશ્રમ છે ભગવતી બાપુનો. તમે આ બાજુ જોઈ રહ્યા છો, અહીં ભોજનાલય આવેલું છે. 1000 માણસો જમી શકે એટલી ભોજનની વ્યવસ્થા હોય છે અને ભોજનાલય બહુ મોટું આવેલું છે, અન્નપૂર્ણા ભંડાર. આ વિશાળ સંકુલ છે, એમાં બગીચો, ઝાડવા અને બધું કુદરતી તમને વાતાવરણ જોવા મળે છે. તમે જોઈ શકો છો આખું આશ્રમનું પેરીસર. તમે જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુ ખૂબ મોટી પ્રમાણમાં આવતા હોય છે બાપુના દર્શનાર્થે, મંદિરના દર્શનાર્થે. તમે આખું પેરીસર જોઈ શકો છો. આ બાપુ અહીંયા જે બેસતા ભગવતી બાપુ, તેમનું આસન છે. આ તમે જોઈ શકો છો ભગવતી બાપુનું, જે બાપુએ આ સ્થાપના કરેલું મંદિર માં અંબા ભવાનીનું. તો ચાલો આપણે મિત્રો આજે એના દર્શન કરીએ માં અંબા ભવાનીના. તમે જોઈ શકો છો એકદમ માં અંબા ભવાનીની જે સાક્ષાત મૂર્તિ હોય ટાઈપનો ફોટો છે ભગવતી બાપુનું. આશ્રમમાં ભવ્ય ભાતી તમે મંદિરના દર્શન કરી શકો છો માં અંબા ભવાનીના. જે ભગવતી બાપુનો જે આશ્રમ આવેલો છે, જે બાપુ અહીંયા જે બેડ પર સૂતા અને બેસતા, જે આરામ કરતા, તે આખી આ વિશાળ જગ્યા અને બાપુનો પવિત્ર બેડ છે. તમે જોઈ શકો છો, તમે એના દર્શન કરી શકો છો. ચાલો મિત્રો, હું તમને આગળનું મંદિર બતાવું. મોટું જે ભવ્ય મંદિર નવદુર્ગા માનું છે તે. અહીં રહેવાની, જમવાની વ્યવસ્થા હોય છે. 24 કલાક યાત્રાળુ ખૂબ પ્રમાણમાં આવતા હોય છે. તમે આ જોઈ શકો છો આખું અંબિકા ભુવન, જે યાત્રાળુઓ માટે રહેવા માટેની પૂરી વ્યવસ્થા હોય છે એમાં. જય ભગવતી. બસ ચાલો, આપણે આજે જે ભોજનશાળા છે અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. જે 24 કલાક નાની ભોજનશાળા છે. અત્યારે જે યાત્રાળુ આવતા હોય શ્રદ્ધાળુ, તેની માટે જમવાનું જો અહીંયા ચૂલાની વ્યવસ્થા છે. ચાલો, આપણે જે આ ભોજનશાળાના મંદિરના જે સેવા કરે છે બહુ બાપુ હતા તે વખતના, આપણે તેમની મુલાકાત કરીએ અને તેમની પાસેથી આપણે સાંભળીએ. તો અહીંયા તમે, તમારું નામ શું? રાજુભાઈ પટેલ. રાજુભાઈ પટેલ છે. તમારું મૂળ વતન? મૂળ વતન ભાવનગર. ભાવનગરના છે અને વર્ષોથી અહીંયા સેવા કરે છે અને 24 કલાક અહીંયા જ રહે છે. 32 વર્ષના. એમને બાપુને પેરાલિસિસ હતો ને, હા હા, તો બાપુ પાસે આખી રાત જાગવાનું. દર્શન કરે, મંદિર કરાવું જો. યાત્રાઓ આજે બધા આવ્યા છે અને દર્શન કરે છે. તો ચાલો આપણે આજે સમય હું તમને મંદિરના દર્શન કરાવું. જો અહીંયા ભવ્ય તો ભવ્ય આખું પેરીસર અને કુદરતી વાતાવરણ. તમને દૃશ્ય, તમને એમ થાય આખો દિવસ આપણે આ મંદિરમાં બેસી રહીએ એવું આખું વાતાવરણ છે. બધી સુવિધાઓ છે. જો અહીંયા વાસણ કાકા અહીંયા બધા સેવા આપવા માટે આવે છે. વાસણ કાકા ધોવે છે અને ફૂલ બધી તમે કહો સબૂતરો છે, બગીચા છે, નાવા ધોવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા બધી આ મંદિરની અંદર ફૂલ સુવિધા છે.
ચાલો આજે આપણે આ મંદિર આપણે જોઈએ છીએ. આપણે તો આ મંદિર પેરિસની અંદર મંદિરની અંદર પ્રવેશી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો કે આ ભવ્યથી ભવ્ય નવદુર્ગા ધામ આવેલું છે મરડા ગામની અંદર. જો આ ભવ્ય તમે બહારથી તમે મંદિર જોઈ શકો છો કે બહુ આવું લગભગ ગુજરાતની અંદર ભવ્ય નવદુર્ગા ધામ મંદિર તમને ક્યાંય જોવા નહીં મળે એવું ભવ્ય મંદિર છે મિત્રો. હું તમને અંદર બધા નવદુર્ગામાંના દર્શન કરાવવાનો છું અને શ્રદ્ધાળુઓ પણ ખૂબ પ્રમાણમાં મોટા આવતા હોય છે. અને આપણે તમે આ જોઈ રહ્યા છો કે આ ભગવતી બાપુ જે દેવ થઈ ગયા એની સમાધિ છે. આ બાપુની ભગવતી બાપુની સમાધિ છે. સામે તમે જોઈ શકો છો કે મોટો જબર ચબૂતરો પણ છે અને આ લોકો સણ ને એવું બધું નાખતા હોય છે. વ્યવસ્થા બધી સારી હોય છે. તમે આ નજદીકથી જોઈ શકો છો બહારથી કે આ જો ભગવતી બાપુ આશ્રમ છે નવદુર્ગા ધામ મરડા ભગવતી આશ્રમ જે ભવ્યથી ભવ્યમાં નવદુર્ગાનું મંદિર છે. તો આપણે ચાલો હવે આપણે મંદિરની અંદર દર્શન કરીએ. નવદુર્ગામાંનું આખું આરસ માર્બલથી બનાવેલું મંદિર છે. તમે જોઈ શકો છો આખું બહુ મોટું ભેગી છે અને ભવ્યથી ભવ્ય મંદિર. મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સામે જાતા તમને મોટી સિંહની મૂર્તિના દર્શન થાય. મુખ્ય મંદિર જે છે બાબા શરણથી તમે જોઈ રહ્યા છો. ભગવાનની આ જે મુખ્ય મૂર્તિ છે તે તમે તમને દર્શન કરાવું છું. દર્શન કરી જોઈ શકો છો મહાંબા ભવાની મુખ્ય મંદિર ભગવતી બાપુ આશ્રમ. ચાલો આજે તમને નવે નવદુર્ગામાંના દર્શન કરાવું છું. આ તમે જોઈ શકો છો મા ચંડિકામાંની મૂર્તિના તમે દર્શન કરી શકો છો. મા ભગવતી ચંડિકા તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર ઇન્દ્રાણીમાં ના તમે દર્શન કરી શકો છો. માં નવદુર્ગામાં ઇન્દ્રાણી માં ભગવતી મહેશ્વરીમાંના તમે દર્શન કરી શકો છો. મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે દર્શન કરી શકો એના છોકરાને લાગે વાલી રે આવી નવ નવરાત્રી રે એમાં ગરબે ઘૂમે નર નાની રે મારી અંબા ભવાની શ્રી નરસિંહના તમે દર્શન કરી શકો છો. મિત્રો આ ભગવતી શ્રી નરસિંહ એના છોકરાને લાગે વાલી રે એ આવી નવ નવરાત્રી રે એમાં ગરબે ઘૂમે નર નાની શ્રી વૈષ્ણવીના તમે દર્શન કરી શકો છો. મિત્રો માં ભગવતી શ્રી વૈષ્ણવી શ્રી બ્રહ્માણીમાંના તમે દર્શન કરી શકો છો. મિત્રો આ ભગવતી શ્રી બ્રહ્માણી જોઈ શકો છો. આખું ભવ્ય વિશાળ મંદિર છે જે નવદુર્ગામાંનું મંદિર છે. નવદુર્ગા ધામ મરડા તરીકે પ્રખ્યાત છે. ભગવતી બાપુનું જે આશ્રમ તમે જોઈ શકો છો કે દુર્ગાની મૂર્તિની સામે આખો શેરની સિંહની વિશાળ મૂર્તિ પંચધાતુથી સિંહની વિશાળ મૂર્તિ પંચધાતુથી બનાવેલી છે. એમાં ભગવતી સામે તમે જોઈ શકો છો. દર્શન કરી શકો છો તમે. અને આખા ઘુમટમાં ઉપર જોઈ શકો છો કે બધા માતાજીના જે ચિત્રો દોરેલા છે અને આખું ઘુમટ પેરિસમાં બનાવેલા છે. એમાં ભગવતીનું દર્શન કરી શકો છો. વિશાળ મંદિર આવેલું છે ભગવતી બાપુનું આશ્રમની અંદર.
જોઈ શકો છો, મા મોમાઈના દર્શન કરી શકો છો, મા લક્ષ્મીના તમે દર્શન કરી શકો છો મિત્રો. આ બાજુ કાળ ભૈરવ દાદાના તમે દર્શન કરી શકો છો, મહારાજના તમે દર્શન કરી શકો છો. આ બાજુ તમે ગજાનંદની મૂર્તિ ગણપતિ દાદાના તમે દર્શન કરી શકો છો. આ બાજુ સતીમાના તમે દર્શન કરી શકો છો, આ બાજુ બહુસરાજીના તમે દર્શન કરી શકો છો, આ બાજુમાં હિંગળાજના તમે દર્શન કરી શકો છો. આખું વિશાળ જગ્યા તમે મિત્રો મંદિર સહિત કરતી બધું કુદરતી દૃશ્ય વાતાવરણ હોય એવું તમે જોઈ શકો છો. આપણે મા અન્નપૂર્ણા ભંડારમાં જઈ રહ્યા છીએ, જ્યાં ભોજનશાળા મોટી ભવ્યથી ભવ્ય ભોજનશાળા આવેલી છે ભગવતી બાપુના આશ્રમમાં. તમે જોઈ રહ્યા છો અંદર કે ઓછામાં ઓછા 1000 માણસો જમી લે એકસાથે, એ રીતની મોટી ભોજનશાળા છે. અને બધી અહીં વાસણથી કાઉન્ટરથી માંડીને બધી સુવિધા હોય છે. તમે આ વાસણ બધા જોઈ રહ્યા છો રસોડા અંદર કે મોટા મોટા જો તમે જુઓ કે મોટા મોટા ટીપ, ચોકી, તપેલા. પીરસવા માટેના કમેન્ટ ગ્લાસ બધું ખૂબ સગવડતા સાથે સુવિધા સાથે હોય છે. અને વર્ષમાં 1-2 વખત આખો ગામ ધોળો બંધ કરીને બધું આજુબાજુના ગામને જમાડતા હોય છે. ગામ ધોળા બંધ હોય છે, બધા બાળકોને છોકરાઓને જમવાનું ખાતું હોય છે. જોઈ શકો રસોડામાં. કદાચ 2 થી 5000 માણસોનું ભોજન બનાવવાનું હોય તો આ બધું મોટી મોટી સુલભ ભોજન હા થઈ શકે છે. એવું સુલભની વ્યવસ્થા મોટી છે અહીં. અને આ બધું જોઈ શકો છો તમે કે લાકડું જે બળતણ માટે ઉપયોગમાં થાય છે અને બધું પ્યોર લાકડાથી જ બનાવવામાં આવે છે, બળતણથી જ બનાવવામાં છે. કોઈ ગેસનો કંઈ ઉપયોગ થતો નથી. તમે જોઈ શકો છો આ બધું સ્ટોરેજ કરેલો છે આખા બધા બળતણ લાકડાનું. વરસાદ હોય કે કોઈ પણ પાણીની પરિસ્થિતિ હોય તો આ લાકડાને કંઈ થાય નહીં, એ અંદર આપણે સ્ટોરેજ બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ વાસણ ધોવા માટેના પાણીના ટાંકા છે. અહીંયા જમ્યા પછી બધા પ્રસાદી લીધા પછી સામે તમને જે સ્ટેન્ડ બતાવી છે આખું નળનું, ત્યાં બધા વાસણ બધા સેલ્ફ ધોઈ શકે છે પોતાની સાથે. અને કદાચ અહીંયા 5000 માણસો આવે તો પણ અહીંયા જગ્યામાં જમવાનું રહેવાનું બધી સગવડતાઓ ફૂલ છે. અને આશ્રમ એકદમ તમને સાત્વિક જમવાનું મળશે અને તમને અહીંયા આનંદ થાય એવું, તમને આમ કોઈ ધાર્મિક સ્થાનમાં એવું ફીલ થાય એવી આ જગ્યા છે મિત્રો. તો એક વખત અવશ્ય પધારજો ભગવતી બાપુ આશ્રમ મરડા. ચાલો મિત્રો, તો આજે તમને ભગવતી બાપુના જે મંદિરે આવ્યો છું તે બાપુના તમને દર્શન કરાવું, તેમનો ફોટો તમને બતાવી દઉં છું બાપુનો. અને આ બાપુની જે બહારની બેઠક હતી ને બાપુના તમને બેઠકના દર્શન કરાવડાવું છું. તો મિત્રો અહીં દર્શને પધારજો, તમને મજા આવશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય ભગવતી, જય અંબે.